નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે માથામાં થતા સફેદ વાળ વિશે. સફેદ વાળ થવા એ કુદરતી પ્રક્રિયા છે, જેને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કેનિટીસ કહેવામાં આવતું હોય છે. આપણા વાળના મૂળમાં મેલેનિન નામના પિગમેન્ટ હોય છે, જે વાળને કાળો અથવા તો કુદરતી રીતે રાખતા હોય છે. જ્યારે આ મેલેનિનનું પ્રમાણ ઘટે ત્યારે વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળ થવાના મુખ્ય કારણો જોઈએ તો વારસાગત, બીજું સતત ચિંતા કે માનસિક તણાવના કારણે શરીરના કોષો પર અસર થાય અને જે મેલેનિનને ઉત્પાદન ઘટાડે એટલે વાળ સફેદ થતા હોય. શરીરમાં વિટામિનની ઉણપ જેવી કે વિટામિન B12, કોપર, આયરન, પ્રોટીન આ વગેરે શરીરમાં જો ઓછું હોય તો વાળ સફેદ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. વધુ પડતા કેમિકલવાળા શેમ્પૂ, બ્લીચ, મહેંદી વગેરે ઉપયોગ કરતા હોઈએ તો પણ વાળ સફેદ થતા હોય છે. અનિયમિત ઊંઘ, ધૂમ્રપાન, ધૂળ ધમાણાવાળું વાતાવરણ આ બધા જ ફેક્ટરો સફેદ વાળ થવા માટે જવાબદાર હોય છે. જો તમને આવી તકલીફ હોય અને આની સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.